बताऊं एक कछड़ो कामणगारो एनी कसोटी आज भजन ની કરી છે રવ ગામે જાઉં રવ ગામ રવેચીમાં પૂજ્ય રબારીના રવ ગામે જાઉં પરચા શક્તિ ના બતાવું એક કછડો કામણગારો એની કસોટી કરે એટલે કે સૌથી જાજી આમ આપણે આમ બોલીએ કે કછડો 12 માસ એક શબ્દ એવો છે કે કચ્છમાં 12 મહિના લહેર હોય પણ કછડો કામણગારો એની કસોટી બતાવું એટલે કે આ કચ્છવાળાની સૌથી જાજી કુદરતે કસોટી પણ કરી છે ધરતીકંપથી લઈ અને ઘણી બધી વસ્તુ કચ્છમાં બની આમ કછડો કામણગારો એની કસોટી કરાવું તો જલારામ બાપા વીરબાઈને આપી દીધા વીરબાઈ રાહ જોઈ ભગવાનની ભગવાન ન આયા વીરબાઈમાં પાછા આયા જલારામ બાપાને કીધું કે પેલા તો વયા ગયા સાધુ અને હવે જે ઘટના ઘટે મારે આપણે મારો શબ્દ એ ચાલી રહ્યો છે નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સાધુની સંતપણા મનવા નથી મફતમાં મળતા એટલે મારો એક આશય એવો છે કહેવાનો કે આવું આપણે કેમ ભજનમાં છે એનો જવાબ છે આ વાતમાં સાંજ પડી રાત પડી અભ્યાગતોને જમાડી દીધા આ વાતની બહુ ઓછા માણસોને ખબર હશે અને પછી વીરબાઈમાં પોતાના ઓરડે સૂતા છે બધાને જમાડી અભ્યાગતોને ભેટ પૂજા આપી અને જલારામ બાપા પોતાના ઓરડે આયા વીરબાઈમાં પગે લાગ્યા વીરબાઈમાં કે પેલો સાધુ તો મને મૂકીને વયા ગયા ત્યારે જલારામ બાપાએ કીધું કે વીરબાઈ એ સાધુ નતો અખિલ બ્રહ્માંડનો નાથ હતો એ આપણી કસોટી કરવા આવ્યો હતો અને જલારામ બાપા વીરબાઈ માને એમ કહે છે વીરબાઈ તમે આમાંથી કાંઈ શીખા કે ના નાથ તો ન શીખા હોય તો જલારામ બાપા કે હું કહું કે જ્યાં ભક્તિના ભંડાર ભર્યા હોય ને ત્યાં ભગવાને પોઠો પડ્યા જ્યાં ભક્તિના ભંડાર ભર્યા હોય ત્યાં ભગવાન પણ પોઠો પડે અને હવે આટલું કઈ હવે સમજજો અને સાંભળજો કેમ જલારામ બાપાનું નામ લેવાય છે અત્યારે નાના મોટા 2000 સંપ્રદાય છે આપણા ભારતમાં એક બે નથી ઘણા સંપ્રદાયો જેની જ્યાં શ્રદ્ધા જેનો જ્યાં વિશ્વાસ આટલી બધી સંસ્થાઓ છે જગ્યાઓ છે 700 900 વર્ષની પરંપરાઓ આપણા ગુજરાતમાં ચાલે છે આ એક જ જગ્યા એવી છે જ્યાં એક પણ રૂપિયો મૂકવા દેતા નથી અને પ્રેમથી જમાડે છે જલારામ બાપાના ઓલામાં તો આના મૂળમાં શું તો આના મૂળમાં એ છે અમે તમે સમજજો આનો જવાબ મળી જશે કે આવી ભાવના હોય ને ભાઈ એની પેઢીઓ અનક્ષેત્ર હાલે તો ખૂટે નહીં શું કામ જલારામ બાપા વીરબાઈમાં ઉપર સૂતા હતા ખાટલા કે પલંગ ઉપર જલારામ બાપાએ ગોદડુંનું ઓશીકો લઈ નીચે પથારી કરી વીરબાઈમાં કે અરે સ્વામી હું તમારી પત્ની છું તમે મારા પતિ છો કેમ નીચે સુવાની તૈયારી કરો છો હું તમારી પત્ની નથી હવે જલારામ બાપાએ કીધું કે હતા વીરબાઈ તમે મારા પત્ની હતા હવે નથી પણ કે હું તો પાછી આવી પછી બાપાએ કીધું કે તમે પાછા આવ્યા પણ મેં તો દાન કરી દીધું હતું ને દાનની વસ્તુ વપરાય નહીં અમારો હક જ નથી તમારા ઉપર આ ઉમદા ભાવના એટલે આપણે એનું નામ લઈએ છીએ જલારામ બાપાનું આટલી જેનું સમર્પણ હોય આટલો ત્યાગ હોય આટલું બલિદાન હોય એવા સંતોના નામ રે હા એ જોયું રે જલિયાણ તમારું ઝૂંપડું રે જોયું રે જલિયાણ તમારું ઝૂંપડું રે એ જોયું રે જલિયાણ તમારું ઝૂંપડું રે જોયું રે જલિયાણ તમારું ઝૂંપડું રે એ મને વૈકુંઠ દેખાય હાવ ઢોકડું રે મને વૈકુંઠ દેખાય હાવ હવે આપણે વાત કરીએ જેને રામાયણ લેખી તુલસીદાસજી મહારાજ જન્મતાની સાથે 32 દાંત હતા હાજર સમાજે વિરોધ કર્યો કે દાંત લઈને જન્મે એ સારા શુકન ન કહેવાય આમ તો શુકન શાસ્ત્રમાં એવો નિયમ છે કે દાંત લઈને જન્મે એ શુકન કહેવાય હો હા શુકન આખું શાસ્ત્ર છે આપણને એમાં બહુ ઊંડું નથી ઉતરવું પણ એવું કહેવાય છે રામાયણમાં જ આવશે આ શાસ્ત્ર કે સીતાજીનું વામ અંગ ફરકણ લગે ડાબુ અંગ ફરકે
સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો શકન કહેવાય, પુરુષનું જમણું અંગ ફરકે તો શકન કહેવાય. પૂજા કરતા કરતા આવું થાય તો બહુ મોટા શકન કહેવાય. સ્ત્રીનું ડાબું અંગ ફરકે તો શકન કહેવાય, પુરુષનું જમણું અંગ ફરકે તો શકન કહેવાય. પણ ફરકવું એટલે ઘડીક ફરકીને બંધ થાય તો શકન કહેવાય, કલાક ફરકે તો લકવા કહેવાય. હો, વેમમાં ના રહેવું પાછું. આ બાપુએ કથામાં કીધું ફરકે શકન ના, એને વહેલી તકે સારવાર કરાવી. તો તુલસીદાસજી મહારાજ જન્મતાની સાથે 32 દાંત હાજર સમાજે વિરોધ કર્યો. આત્મારામ દુબે પાસે ગામના ગયા. તમારા ત્યાં બાળક જન્મ્યું એને 32 દાંત છે. જેને રામાયણ લખી એની વાત હું તમને કરી રહ્યો છું. આત્મારામ દુબે કીધું, સગા બાપ એવું બોલ્યા તુલસીદાસજી મહારાજ માટે કે આવા બાળકો બહુ જીવતા નથી. બોલો, હા, આ તુલસીદાસજીના પિતાના શબ્દો છે કે આવા દાંત અને વિચિત્ર અંગ ઉપાંગ વાળા હોય ને બહુ જીવે નહીં. આ પણ માં છે ને ભાઈ, ચુનિયા ઉલસીબાઈને એમ થયું કે આ ગામના વ્યામમાન અંધશ્રદ્ધામાં મારા બાળકને મારી નાખશે. એટલે ઉલસીબાઈએ ચુનિયા નામની દાસીને કીધું કે આને લઈને તું વહી જા, આને લઈને વહી જા. જૈનમાં એને હજુ 5 કલાક નથી થઈ, એ તુલસીદાસજી મહારાજને પોતાના માવતર અને બાપનું ગામ મૂકવું પડ્યું. 5 મહિનાની ઉંમરે જેને રામાયણ લખ્યું એની વાત કરું છું તમને. બહુ ઓછા માણસોને આ કદાચ કથાની ખબર હશે. ચુનિયા પોતાના ગામ લાવી તુલસીદાસજીને, કાબરી ગાયનું દૂધ પીવડાવી તુલસીદાસજીને મોટા કર્યા, એમ નાભાજી કહે છે. ધીરે ધીરે તુલસીદાસજી મોટા થવા લાગ્યા. 7 વર્ષની તુલસીદાસજીની ઉંમર થઈ અને ચુનિયા નામની દાસીએ મરી ગઈ. આ બાજુ એમના મા બાપે મરી ગયા. તુલસીદાસજી એકલા પડી ગયા, કોઈ છે નહીં. જો તમને એક વાત કહું, મા બાપ જાય ને પછી મા બાપની કિંમત સમજાય. હોય ત્યાં સુધી નડતા હોય આપણને, હા મરા તો સારું, પણ જાય પછી ખબર પડે કે હતા તે સારું હતું. ઘર તો સાચવતા, આપણે બે જે રહ્યા હોય તો જી આવતા, પણ એ હોય ત્યાં સુધી નથી હોતું. આ અનાથ આશ્રમમાં જઈને કોક દીક પૂછજો કે તમને કેવું ફીલ થાય છે. એને ખબર પડે. અનાથ આશ્રમમાં જાઓ તો એને ખબર, એ વેદનાની એને ખબર હોય કે મા બાપ ના હોય તો શું હાલત થાય. હા, આજની પ્રજાને આનું બહુ જ્ઞાન નથી. આ કોઈના મરસો ના માને બાપ રૂવે છે મારી આંખ. કોઈના મરસો ના માને બાપ. અહીં કહેવાનો સુર, તુલસીદાસજી એકલા થઈ ગયા. 7 વર્ષની ઉંમર છે, કોઈ આપે તો ખાય. એક કથા એવી પણ છે કે તુલસીદાસજીને બહુ મોટું કામ કરવા માટે ભગવાને લાયા હતા. એટલે ક્યાંય જમવાનું ન મળે તો ખુદ ભગવાન ભોળાનાથ અને પાર્વતી બીજું રૂપ લઈને આવતા, તુલસીદાસજીને જમાડી દેતા. એક કથા આવી પણ છે. જાતા ભટકે છે ગામમાં, ઓટા ઉપર સુઈ રહે છે. એક વખત એ ગામમાં એક સાધુની મંડળી આવી. નરહરાનંદ નામના મહાત્મા આવ્યા. 5 જેલા મહાપુરુષ હતા. પોતે ચિત્રકૂટમાંથી આવ્યા હતા. રાત્રે સત્સંગ થયો. આખું ગામ સત્સંગ સાંભળતું હતું. ડોંગેજ બાપા આપણા ભાગવતના, એમ કે ભાગવતનો અવતાર જેને કહી શકાય, એ ડોંગરેજ બાપા એમ કહેતા કે લોકો કથામાં બેસે છે પણ લોકોમાં કથા બહુ બેસતી નથી. સાંભળે તો સારું લાગે. બધા નથી બેસતી એવું પણ નથી કહેતો હું. બેસે એને બરાબર બેસી જાય છે, પણ બહુ પકડાતું નથી. બધાને જોયા. નરાનંદ નામના મહાત્માની બધે નજર ફરતી હતી, પણ તુલસીદાસજી ઉપર નજર પડી. કારણ કે તુલસીદાસજીનું હજુ નામ કોઈ પાડ્યું નહોતું. એક કથા એવી છે કે તુલસીદાસજીનો જન્મ થયો એ વખતે જન્મતાની સાથે તુલસીદાસજી બોલ્યા છે.
શું બોલ્યા હતા? રામ શબ્દ બોલ્યા હતા. એટલે તુલસીદાસજીને બધા રામ બોલો કહેતા. રામ શબ્દ બોલ્યા હતા ને એટલે બધા એને રામ બોલો કહેતા. બાપુએ પૂછ્યું, આ બાળકનું નામ શું? ગામના કે રામ બોલો. કે કોનું બાળક છે? ગામના કે અમને ખબર નથી. કે કોના ભેગું રહે છે? અમને ખબર નથી. એટલે બાપુએ કીધું નરાનંદે કે આ બાળકને હું લઈ જાઉં, આ બાળકને હું લઈ જાઉં. ગામના રાજી થયા. ગામના રાજી થયા કે સારું, બાપુના આશ્રમમાં ખાવા પીવા તો મળશે. ગામના બિચારાને શું ખબર કે આપણે બહુ મોટો હીરો ખોઈ રહ્યા છીએ. એને તો કદર નહોતી ને. જો આ મુંબઈમાં હું કહું તો કદાચ મુંબઈ વાળાને ઘેર ન પડે, તમે તો ગામડામાં રહો છો. આપણે ગાય હોય, ગાયનું જે વરાક હોય, આંચળ અડાણ તમે જે કહેતા હોય તે લઈ લો, 500 રૂપિયા લઈ લો. જો કેવી આપણી નજર વહી જાય છે. આ માયા તકલીફ છે ભાઈ, મૂકી દો. એમાં હું તમારી સાથે છું, ખોટું ન લગાડતો. આપણે રહી જ ન હકીયા. માયા બળી મોહની ઈના વજરના ગાળા હાંગો કે હલવાણા, કંઈક ખેડા કંઈક પાડા. બાપા નથી નથી. હા તમે જોજો, ઈ પ્રવચનમાં સારું લાગે. એટલે તો પછી ઓલા કવિએ ન કીધું કે બહુ બોલ્યાથી બકવા તણી, મને બહુ લાગે છે બીક, થોડુંક પણ ઠાવકું સારું બોલાય તો ઠીક. હવે આ તુલસીદાસજી મહારાજ એને બાપુએ કીધું કે અમે લઈ જઈએ. ગામના કે લઈ જાઓ. તુલસીદાસજી મહારાજનું નામ પેલું રામબોલો હતું. પછી એ તુલસીદાસજી મહારાજને બાપુ પોતાના આશ્રમમાં લાયા. તુલસીદાસજી મહારાજને પોતાના આશ્રમમાં લાવી અને ત્યાં તુલસીદાસજી મહારાજને રાખ્યા. તુલસીદાસજી મહારાજને આશ્રમમાં લાયા, ત્યાં એમને રાખ્યા અને તુલસીદાસજી મહારાજની બધી પૂજા વિધિ કરી. વિક્રમ સંવત 1561 જન્મ થયો છે, 1554. હવે આવી વિક્રમ સંવત 1561. વિક્રમ સંવત 1561 અને વસંત પંચમીના દિવસે તુલસીદાસજીને બ્રાહ્મણનું રૂપ આપવામાં આવ્યું. બ્રાહ્મણ છો એવું એને વિધિ વિધાન કરવામાં આવ્યું અને વિપ્ર તરીકે, બ્રાહ્મણ તરીકે તુલસીદાસજીનો સ્વીકાર કરવામાં આવ્યો. પછી સંતો નીચે રહે છે. હવે ત્યાં તો મહાપુરુષ હતા પોતે, નરાનંદ નામના મહાત્મા. તુલસીદાસજી ત્યાંથી ખૂબ શીખ્યા, ખૂબ જાણ્યું, ખૂબ બધું માણ્યું. 18 વર્ષની ઉંમરે તુલસીદાસજી, એવું કહેવાય છે, નાભાજી જે બોલ્યાથી જ હું તમને કહું છું. 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, ઉપનિષદો બધાનો અભ્યાસ તુલસીદાસજીએ કરી લીધો. આવા ગુરુ હોય ભાઈ, પછી વાર શું લાગે. ગુરુ હોય એવો ગુરુ મળી જાય. પણ ગુરુ સમર્થ હોય અને ચેલો પણ સમર્થ હોય. ગુરુ સમર્થ હોય, ચેલો જિજ્ઞાસુ હોય. ગુરુ તપસ્વી હોય અને ચેલો પૂરેપૂરો અર્પણ થઈ જતો હોય. એ ચેલાના એ ચેલાને જીવને શિવ સુધી પહોંચાડતા વાર ન લાગે. હા, 51 રૂપિયાનું કવર આપે ને ગુરુને 20 સલાહ આપે, ગુરુનું કલ્યાણ ન થાય ને ચેલાનું ન થાય. એક ગુરુ ચેલો ઝૂંપડીમાં હુતા હતા, એટલે ગુરુએ ચેલાને આદેશ કર્યો કે ચેલાને કીધું કે જો તો બહાર વરસાદ આવે છે, રાતનો સમય હતો. ચેલાને કે જો તો બહાર વરસાદ આવે છે. ચેલો હુતો હતો કે બાપુ આ બિલાડી અત્યારે જ બહારથી હાથ ફેરવો તો વરસાદ આવતો હશે તો પલ્લેલી છે ને ઉકી ગઈ છે. આ ચેલા કરીને કરવાનું શું? પછી કે એટલે ચેલા આ દીવો જરાક બંધ કરી દેતો, મને અંજવાળું પડે છે, ઊંઘ નથી આવતી. ચેલો કે માથે ઓઢીને સુઈ જાવ, અંધારું થઈ જશે. પછી ગુરુજી કે ચેલા હવે તું એક માનતો નથી મારું, બાયણું બંધ કર.
બાયણું ખુલ્લું છે આશ્રમનું. એટલે ચેલો કે બે કામ મેં ન કરે, એક તમે કરો, ઊભા થઈને કરી આવો. આ અધોગતિ કેટલી કહેવાય એમ, એ કેનું કલ્યાણ ન થાય ને. અહીં તુલસીદાસજી મહારાજે બધા શાસ્ત્રોનું જ્ઞાન લીધું. જ્ઞાન લઈ અને પરિપક્વ ઉંમર થઈ. તુલસીદાસજીને પોતાનું પિતાનું ગામ યાદ આવ્યું. તુલસીદાસજીએ ગુરુજીને પૂછ્યું કે મારે મારા પિતાના ગામ જવું છે. અને હવે તુલસીદાસજી મહારાજ ને ગુરુએ રજા આપી અને હવે ગુરુનો હુકમ લઈને બહુ વર્ષોથી રામા મંડળ આ ગામમાં છે. હું તમને એક વાત કરું, તમે મંડળમાં પણ કહેજો કે તમે વર્ષોથી રામા મંડળે બહુ સારું કામ કર્યું આ દેશમાં. ઇતિહાસને જાગૃત રાખ્યો. તમારી બાજુ નહીં, અમારા હળવદ તાલુકામાં, ધાંગધ્રા તાલુકામાં રામા મંડળ જે ગામમાં ચાલુ થયા ને એ ગામમાં મોટો ફાયદો એ થયો કે દારૂ મળતો બંધ થઈ ગયો. રામાપીરે બહુ મોટું કામ કર્યું. કારણ કે મંડળમાં જતો હોય પીવાય તો નહીં. એટલે આપણે કહીએ ને કે આનું ફળ શું, આ મોટું ફળ એ બચી ગયો, હે એનો પરિવાર બચી ગયો. રામાપીરની કૃપા જ કહેવાય ને. રામાપીર ના હેલામાં એક વાત શીખવા છે. હું કહું છું ઘણી વખત આ વાત. એકવાર અમે આ સત્સંગ કર્યો, નિમબેન હતા, મણિભાઈ હતા, એમની દીકરી પૂજાના ત્યાં અમે વાત કરી. મને આજે યાદ છે કે આપણે હેલો ગઈએ છીએ. હેલો મારો સાંભળો ને રણુજા નારાય, હુકમ કરો તો પેર જાતરાયો થાય. મારો હેલો સાંભળો ઓ ધીરે મારો હેલો સાંભળો. હેલો મારો સાંભળો ને રણુજા નારાય, એ હુકમ કરો તો પીર જાતરાયું થાય. મારો હેલો સાંભળો મારો હેલો સાંભળો. આપણે હેલો આખો ગાવો નથી. આવે જે વાત છે હેલામાં જે મેસેજ છે એ બધાય સમજવા જેવો છે. દરેક સંપ્રદાય અને દરેક ધર્મે હેલો વર્ષોથી ગવાય છે. આમાં શું બોલે છે? હેલો મારો સાંભળો રણુજાના રાય તો બરાબર, પણ હુકમ કરો તો પીર જાતરાયું થાય. આ શબ્દ પકડજો. શું કે છે? હુકમ કરો તો પીર જાતરાયું થાય. હુકમ એટલે તમારા અંદર પડેલો જે હું છે, ઈગો છે, એને ઓછો કરો તો જ રામાપીરની જાત્રા થાય, નકર ન થાય. હુકમ કરો તો પીર જાતરાયું થાય. અમુક અમુક એવા શબ્દો આપણા વચ્ચેથી રોજ પસાર થાય છે, આપણે પકડી શકતા નથી. અહીં તુલસીદાસજી મહારાજને વતન યાદ આવ્યું. પોતાના વતનમાં આવ્યા. ગામનાને કીધું મારું નામ છે રામ બોલો, હું આત્મારામ દુબેનો દીકરો છું. ઉલસીબાઈ મારું માતાનું નામ હતું અને હવે મને ચુનિયા નામની દાસી મૂકી ગઈ હતી. હું મારા વતનના દર્શન કરવા આવ્યો છું. ગામનાને તો ખબર જ નહોતી. ગામના કે તું જીવેશ? કે હા. પછી એમને બધી વાત. નરાનંદ નામના જે મહાત્મા હતા એનું એ સમયમાં બહુ મોટું નામ હતું. બધા કાં તો નરાનંદ બાપુનો શિષ્ય છે, એને વેદ મોઢે છે, શાસ્ત્રો મોઢે છે. ગામનાને આનંદ થયો અને ગામનાએ કીધું કે તું બધાને સત્સંગ આપ, કથા કર. અને હવે તુલસીદાસજી મહારાજે સૌ પહેલી કથા પોતાના પિતાના ગામમાં કરી. કથા સાંભળવું આવે છે, બધા આવે છે. એમાં એક તારીપતો નામનો બ્રાહ્મણ આવતો હતો કથા સાંભળવા. તારીપતો નામનો બ્રાહ્મણ તુલસીદાસજીની કથા સાંભળતા સાંભળતા એટલો બધો ઓળઘોળ થઈ ગયો તુલસીદાસજી ઉપર કે એકવાર કથાને વિરામ લઈ બાપુ જતા હતા તુલસીદાસજી મહારાજ. તારીપતો નામનો બ્રાહ્મણ તુલસીદાસજીના પગમાં પડ્યો. કીધું બાપજી, તમારી વાણીથી હું બહુ પ્રભાવિત થયો છું. મારે એક દીકરી છે, એનું નામ છે રત્નાવલી. બાપુ એની સાથે તમે લગ્ન કરો. તુલસીદાસજી મહારાજ કે ના, મારા સંસારમાં પડવું નથી. સંતોને સંસારથી શું લેવા દેવા? આપણા ધર્મમાં નોખી નોખી વાતો છે. કોઈ કે સંસારી તૈરા, કોઈ કે સંન્યાસી તૈરા. એ બધુંમાં આપણે ઊંડું ઉતરવું નથી. હા, એટલું મગજમાં રાખવાનું કે હરિનામ વાળા તૈરા. હરિનામ જેની આગળ છે એ બધાય તૈરા. હા,
સંસારી હોય કે સંન્યાસી હોય, આમાં આમ જવાની જરૂર નથી. મીરાબાઈ કહેતા સંસાર માટે. હા, મીરાબાઈનું આ ભજન છે. સંસારીનું સુખ એવું ઝાંઝવાના જળ જેવું, સંસારીનું સુખ જેવું ઝાંઝવાના જળ જેવું. હે પરણીને પસ્તાવો થાશે રે, એ મોહન પ્યારા પરણીને પસ્તાવો પાછો રે, એ મોહન પ્યારા. હે મુખડાની માયા લાગી રે, એ મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, એ મોહન પ્યારા. જો ભાઈઓ બહેનો, આ કથાનો પહેલો દિવસ પૂરો થઈ જશે, એમ 9 દિવસ ક્યાં જાય છે ખબર નહીં પડે. અમારો રોજનો આ વિષય છે. જ્યાં ગાવાનું આવે ત્યાં ગાયજો, શરમાતા નહીં. તમારા ગામમાં કોઈ ના પાડે તો મારું નામ આપજો. કોઈ કદાચ એમ કે ધૂન નહીં ગાવાની, મારી આગળ લાવજો, ધૂન ગાજો, તાલી પાડજો, બરાબર. મોકો મેળવો એનો બરાબર લાભ લીજો. આવા મોકા ક્યારેક જ મળતા હોય છે. આ બગાસું ખાતા પતાસું મોઢામાં આવી ગયું છે. એટલે બરાબર વાગોડજો. હા હા, એટલે બધું ગાજો. હા, બહેનો તો ગાય જ. હા, તમને કહું છું કે ઓછી હોય તમારે. હા, પેલા આપણે જ ગાતા હતા. હા, પેલા મંડળો પુરુષોના હતા. એ કેળેથી દોકડ સોયડા આપણે, અને આમને કડતાલો લીધી. હા, પછી આપણે બાંધ્યા ને આમને કડતાલો મૂકી નહીં. હા, બાકી પેલા એ આપણે જ કરતા. ભક્તિનું ભાતું ખોટાડું ના ખૂટે જો, ભક્તિનું ભાતું ખોટાડું ના ખૂટે જો, એ ભક્તિનું ભાતું ખોટાડું ના ખૂટે જો, ભક્તિનું ભાતું ફૂટાડ્યું ના ફૂટે જો, એ છૂટે હાથે ખર્ચો આઠે પોરજો, છૂટે હાથે કરજો આઠે પોરજો, એ ખોયું ખોવાય નહીં લૂંટારા ના લૂંટે જો, ખોયું ખોવાય ના લૂંટારા એને લૂંટે જો, એ નિર્ભય થઈને ભક્તિ હાચી ઓરજો, નિર્ભય થઈને ભક્તિ હાચી ઓરજો, એ દયાનો સાગર દગો ન કોઈને દેશે જો, દયાનો સાગર દગો ન કોઈને દેશે જો, એ નિર્ભય થઈને ભક્તિ હાચી ઓરજો, નિર્ભય થઈને ભક્તિ હાચી ઓરજો, એ ભક્તિનું ભાતું ખોટાડું ના ખૂટે જો, ભક્તિનું ભાતું ફૂટાડ્યું ના ફૂટે જો. આ 3 તાલીમાં છે આ કીર્તન આખું. 3 તાલીમાં. અહીં તુલસીદાસજી મહારાજને પેલો બ્રાહ્મણ કહે છે કે મારું નામ તારીપતો છે, મારી દીકરીનું નામ છે રત્નાવલી, હું તમારી વાણીથી પ્રભાવિત થયો છું. હે ભૂદેવ, મારી દીકરીનો હાથ તમે ગ્રહણ કરો. તુલસીદાસજી મહારાજ કહે છે મારે સંસારમાં પડવું નથી. તો તારીપતો નામનો બ્રાહ્મણ કહે છે કે જો તમે મારી દીકરી સાથે લગ્ન નહીં કરો તો આ જે નદી વહે છે એમાં હું જળ સમાધિ લઈ લઈશ. એ વખતે તુલસીદાસજીને એમ થયું કે મારા લીધે કોઈ દીકરીનો બાપ મળે એ વ્યાજબી નહીં. અને તુલસીદાસજી મહારાજે એ રત્નાવલી સાથે તુલસીદાસજી મહારાજના લગ્ન થયા. વિક્રમ સંવત 1583 જેઠ મહિનાની 13 ની મધરાત્રિએ તુલસીદાસજીના લગ્ન રત્નાવલી સાથે થયા. અહીંથી તુલસીદાસજી મહારાજના જીવનમાં વળાંક આવ્યો. 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ મહાકાવ્યોનો જાણકારા માણસ. ભગવાને એવી લીલા કરી, તુલસીદાસજી સંસારમાં પડ્યા અને સંસારમાં એવા ઓતપોત થઈ ગયા કે ધીરે ધીરે
બધું ધર્મનું જ્ઞાન ભૂલાતું ગયું. જ્ઞાન ભૂલાતું ગયું. પોતાના પત્નીના પ્રેમમાં એટલા પાગલ બન્યા કે ઘટના એવી ઘટે છે કે તુલસીદાસજી મહારાજ પોતાની પત્ની રત્નાવલીને પોતાના નજરથી દૂર નથી કરતા. એની પાછળ પાગલ બન્યા છે. પ્રેમ હોવો જોઈએ એ ખોટી વાત નથી. દીકરાને લાડ કરાવવા જોઈએ એ ખોટી વાત નથી. પણ ગઢિયા એમ કહેતા કે લુખા લાડ ન કરાવાય. હા, એને ક્યારેક ક્યારેક ટોકતું પણ રહેવું પડે. હા, એમ પત્ની અને પતિ વચ્ચે પ્રેમ હોવો જ જોઈએ. ઈશ્વરે બનાવેલી રચના છે, એમાં કોઈ બાધ્ય ન કરી શકે. પણ ક્યારેક પતિ કે પત્ની ઓવરફ્લો થાય ત્યારે એકાબીજાને સમજવું પડે કે ભાઈ આપણે આ નથી, વ્યાજબી નથી. પ્રેમની પણ હદ હોય, મર્યાદા હોય. દરેક વસ્તુ મર્યાદા બહાર જાય પછી એનું બહુ લાંબુ આયુષ્ય નથી હોતું. દરેક વસ્તુમાં મર્યાદા હોય. અહીં તુલસીદાસજી મહારાજ પોતાની પત્નીને ક્યાંય જવા ન દે. આવો પ્રેમ જોઈ અને તુલસીદાસજીના પત્ની બોર થઈ ગયા. ક્યાંથી છૂટવું કઈ રીતે? એકવાર એવું બન્યું, તુલસીદાસજી નું ગામ અને સસરાનું ગામ બે વચ્ચે નદી હતી. નદી બે કાંઠે આવેલી. ચોમાસાનો સમય હતો એટલે તુલસીદાસજીના સસરાના ત્યાં કોઈનું મૃત્યુ થયેલું. એટલે તુલસીદાસજીના પત્નીને ખબર કે મારો પતિ મારી પાછળ એવો પાગલ છે કે હું કહીશ તો મને નહીં જવા દે, નદી કદાચ આવી જાય તો. એટલે તુલસીદાસજીના પત્ની રત્નાવલી પોતાના પતિને કીધા વગર નીકળી ગયા. પોતાના પીરમાં ગયા અને પીરમાં ગયા પછી વરસાદ થયો, નદી બે કાંઠે આવી ગઈ. તુલસીદાસજી ઘરે આવ્યા. મારે તમને એ કહેવું છે, જેને આ રામાયણ લખ્યું એના જીવનમાં શું શું ઘટના બની એ હું તમને કહી રહ્યો છું. વર્ષોથી હું બોલતો આવું છું કે જીવન સુધારવા માટે એક શબ્દની જરૂર છે. એક શબ્દ બેડો પાર કરી દે. એવી જ ઘટના તુલસીદાસજીના જીવનમાં બને છે. આગળ ઉપર આપણે જોશું. તુલસીદાસજી ઘરે આવ્યા. રત્નાવલી ક્યાં ગઈ? ઘરમાં ક્યાંય ભાયરા નહીં. તુલસીદાસજી બે બાકડા બન્યા. પોતાના પત્ની વગર રહી શકે નહીં. જો પુરુષોને પણ હું કહું છું, જાહેરમાં મર્યાદા ભંગ થાય તો મને માફ કરજો. પુરુષે પોતાની પત્નીને પ્રેમ કરવો જ જોઈએ, પણ પ્રેમ કરવાનો દેખાવ ન કરવો જોઈએ. યુવાન છોકરા બેઠા છે એમને કહું છું, આ વડીલોને તો નંબરિયા પડે છેલ્લા, તમારા જે છો યુવાન એને કહું છું કે પત્નીને પ્રેમ કરવો જ જોઈએ. પતિની ફરજમાં આવે, પણ સાચો દિલથી પ્રેમ કરજો. ખોટો દેખાવ ન કરતા. તું નથી તે મને ન મજા આવી એટલે એવો દેખાવ ના કરવો. એક પત્નીના પતિને કહે તમે મને આટલો બધો પ્રેમ કરો છો, હું મરી જાઉં તમે શું કરો? બેનો લગભગ મરવાની વાત પહેલી કર્યા. એનો પતિ જો ટેમે ન આવે ને ફોન બંધ આવે ને તો બહેનોને પહેલો વિચાર આ જ આવે છે, ભટકાણા તો નહીં હોય ને. બેનો ભોળા છે ને એવું જ વિચારે. એટલે પત્ની એના પતિને કે હું મરી જાઉં, તમે આટલો બધો પ્રેમ કરો છો, હું મરી જાઉં તમે શું કરો? એટલે પતિએ કીધું તું મરી જા ને હું ગાંડો થઈ જાઉં. પત્નીને બહુ, બહેનો આમ ભોળા ને, પત્નીને બહુ આનંદ થયો કે મારો પતિ મને કેટલો બધો પ્રેમ કરે છે, હું મરી જાઉં તો મારા પ્રેમમાં એ ગાંડો થઈ જાય. પત્ની રાજી થઈ જાય. પણ બહેનોનો એક મૂળ સ્વભાવ હોય, આ દરેક બહેનો હોય. એ હું તમને કહું, તમે કે સાચી વાત છે. પછી બેનને વિચાર આવ્યો કે આ પુરુષ જાત છે. એટલે બેને એના પતિને પૂછ્યું કે હું મરી જાઉં, તમે ગાંડા થઈ જાઓ, પણ બીજા લગ્ન તો ન કરો ને. એટલે પતિએ તરત કીધું ગાંડાના કંઈ ઠેકાણા નહીં, ગાંડો ગમે તે કરે, ગાંડાના કોઈ ભરોસા નહીં. આ પ્રેમ કહેવાય, ગેલસા કહેવાય. આ બધી તુલસીદાસજી મહારાજ પત્ની પાછળ પાગલ બન્યા છે. રામાયણજીને લખીની ચર્ચા ચાલી રહી છે. ચારે બાજુ તપાસ કરી, પોતાના પત્ની ક્યાંય મેળા નહીં, પત્ની વગર રહી ન શકે. બે કાંઠે નદી જતી હતી, લાકડા જેવું હતું. બેસી તુલસીદાસજી નદી પાર કરી ગયા. વળતા કામ આવશે એમ ત્યાં મૂકી દીધું. લાકડા જેવું હતું એને. સસરાના ગામમાં ગયા.
ઉપર મેળી ઉપર રત્નાવલી સૂતા હતા. એમાં જાવું કઈ રીતે, તારે દાદરા કેવું કાંઈ તો હતું નહીં. દોયડા બાંધી રાખતા, દોયડા ચાલીને જવાનું હોય. દોયડા જેવું દેખાયું એ પકડી તુલસીદાસજી પોતાના પત્ની સૂતા હતા એ રૂમમાં મધરાત્રિએ પ્રવેશ કર્યો. તુલસીદાસના પત્નીએ પોતાના પતિને જોઈ અને કીધું, નાથ અતારે તમે આયા કઈ રીતે? તુલસીદાસજી કે તે વ્યવસ્થા નહોતી કરી બધી, લાકડું મોટું આવતું હતું એના ઉપર બેહીને આવ્યો, અહીં તે દોરડું ટીંગાડ્યું હતું. પછી રત્નાવલીએ કીધું કે તમારા જેટલી હું પાગલ નથી, મેં કોઈ દોરડું ટીંગાડ્યું જ નથી. અરે મેં એ જાલીને તો આવ્યો કે બતાવો મને. જોયું તો દોરડું નહોતું, નાગ હતો. આ માણસ કેટલો અંધ છે પ્રેમમાં. દોરડું નહોતું, નાગ જીવતો જતો તો વિટાઈ ગયો તો એને પકડી લીધો. પ્રેમમાં અંધ બનેલો તુલસીદાસજી મહારાજ. રત્નાવલી કે તમારા કપડા બહુ ગંધાય છે, અંદર અંદર દુર્ગંધ આવે છે, તો તમે આયા શેના ઉપર મને બતાવો. કે લાકડા ઉપર. નદીના કાંઠે જઈને જોયું તો એ લાકડું નહોતું, માણસનું મળદું હતું. મળદા ઉપર બેસી એટલે મળદું ન દેખાણું. આટલો પ્રેમ પ્રેમા બેસી ખાયેલી. આ બધું જોયા પછી રત્નાવલી એક શબ્દ કીધો અને એક જ શબ્દ તુલસીદાસજીને આર પાર ઉતરી ગયો અને એને બહુ મોટી, મને તમને રામાયણની બહુ મોટી ભેટ આપી. તુલસીદાસજી એની પત્ની એમ કીધું કે તમને હાડમાસના શરીરમાં આટલો બધો પ્રેમ છે. સમજો, શબ્દ પકડજો. તમને હાડમાસના શરીરમાં આટલો બધો પ્રેમ છે. અને તુલસીદાસજીના પત્ની રત્નાવલીએ કીધું કે જેટલો મારામાં તમને પ્રેમ છે આનો 5% જો રામમાં રાખશો ને, ઠાકર ખુદ તમને મળવા આવશે. ગેલસા છોડો, આ તો આડમાસનું શરીર છે. કાયાનું કલ્યાણ કરો અને એવું કંઈક જગતને આપતા જાઓ. તમે જ્ઞાની છો, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ના તમે જાણકાર છો. જગતને એવી ભેટ આપો કે તમે તો તરો વાહે લાખો માણસોનો ઉદ્ધાર થાય. એક શબ્દ એને આર પાર ઉતરી ગયો તુલસીદાસજી મહારાજને. અને પછી સીધા નીકળી ગયા. સમય જતા વિક્રમ સંવત 1589 ના અષાઢ વદ 11 ના દિવસે તુલસીદાસજી મહારાજના પત્ની રત્નાવલીનું મૃત્યુ થયું. હવે તુલસીદાસજી મહારાજ આયા અને એમને મૌન વ્રત લીધું. મૌન વ્રત લઈ અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. ભગવાન રામનું ભજન કરે છે. આંખ મારી ઉઘડતા એ સીતારામ દેખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપા એની લેખો. ધન્ય મારું જીવન કૃપાએની દેખો. એ રામાયણ ને ગીતા મારા અંતરની આંખો. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. એ હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. હરિએ દીધી મને ઉડવાની પાંખો. હાડો હાડ લાગી ગયું. તુલસીદાસજી મહારાજ જંગલમાં જઈ તપ કરે છે. મૌન વ્રત ધારણ કર્યું તુલસીદાસજી મહારાજે અને હવે રામાયણ લખવાની શરૂઆત કરી. તુલસીદાસજી મહારાજે રામાયણ લખવાની શરૂઆત કરી. કહેવાય છે કે ભોજપત્ર ઉપર અષ્ટગંધથી તુલસીદાસજીએ રામાયણ લખવાની શરૂઆત કરી. એ વખતે રામાયણનું વજન 3.5 મણ હતું. તુલસીદાસજીએ જે મૂળ રામાયણ લખી એ રામાયણનું વજન 3.5 મણ હતું. અને એ રામાયણ ચૈતર સુદ નોમ માગસર એ રામાયણ પૂરી ક્યારે થઈ, આખી લખાણી રામાયણની
રામાયણની જયંતિ ક્યારે આવે કે રામાયણનો જન્મ ક્યારે થયો, કે દિવસે પૂરી થઈ? તો વિક્રમ સંવંત 633 માગસર સુદ 5 ના દિવસે તુલસીદાસજીએ રામાયણ પૂરું કર્યું. આખું રામાયણ લખાઈ ગયું. પછી તો પોતે રામાયણ લખાઈ ગયું, ભગવાનનું ભજન કરે છે. પછી ઘણી બધી કથાઓ તુલસીદાસજીના સાથે જોડાયેલી છે. એકવાર તુલસીદાસજી મહારાજનું આ રામાયણ ચોરવા માટે ચોર આવે છે. કારણ કે એ વખતે જ્યારે રામાયણ લખ્યું એ તો પ્રાકૃત ભાષામાં હતું, વિદ્વાનોએ સ્વીકાર્યું નહીં કે સંસ્કૃત ભાષા હોવી જોઈએ. એ વખતે તુલસીદાસજીએ કીધું કે મેં જે રામાયણ છે શાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા, મેં મારા મનની શાંતિ માટે લખ્યું છે, કોઈને બતાવવા માટે નહીં. એ વખતે વિવાદ થયો અને કીધું કે તમારું રામાયણ માન્ય તો જ રહેશે કે આ રામાયણને કાશી વિશ્વનાથ મહાદેવના ચરણમાં મૂકવામાં આવે, દરવાજાઓ બંધ કરવામાં આવે અને સવારે દરવાજો ખુલે અને વિદ્વાનો તુલસીદાસજીને કે તમારી રામાયણ ઉપર ભગવાન ભોળાનાથ સહી કરે તો આ તમારો ગ્રંથ માન્ય રહે. તુલસીદાસજી કે હું નથી કહેતો સહી કરાવવાનું, પણ તમે કહો છો, કારણ કે સહીનું ઠેઠથી માહિતમ છે. હા, એક ભાઈએ દાન કર્યું, ચેક લખી દીધો મંદિરને ટ્રસ્ટીઓને. મંદિરના ટ્રસ્ટીઓ ચેકને વટાવા ગયા, બેંક વાળા રિજેક્ટ કર્યો કે કેમ આ ભાઈના ખાતામાં પૈસા નથી. બેંક વાળા કે પૈસા છે પણ આ ભાઈએ ચેકમાં સહી નથી કરી, શેઠ સહી નથી કરી. એટલે ટ્રસ્ટીઓ બધા શેઠ પાસે ગયા કે શેઠ તમે સહી ન કરી. શેઠ કે ના હું ગુપ્તદાન જ કરું છું, ગુપ્તદાનમાં ન દે છૂટા કોઈ, સહી તો કરવી પડે ને. મને બસ મને એવો બહુ નામનો મોહ નહીં. હા, આપણે ગુપ્તદાન કરીએ, પ્રભુ કૃપા લઈએ, સહી વગર આપે પૈસા કોઈ. ભગવાન ભોળાનાથના મંદિરમાં ગ્રંથ મૂકવામાં આવ્યો, મંદિરના દરવાજા બંધ થયા અને સવાર પડ્યું અને નાભાજી લખે છે કે તુલસીદાસજી તો એટલા બધા શિવજીને વાલા છે જેને શિવજીએ મોટા કરવામાં મદદ કરી છે. 3.5 મણ વજન ધરાવતું એ રામાયણ આખી રાત શિવજીના ચરણમાં રહ્યું અને જ્યાં દરવાજા ખુલ્યા તો રામાયણ ઉપર લખેલું હતું, ભગવાન ભોળાનાથે સહી કરી, સત્યમ શિવમ સુંદરમ. માન્ય થયું રામાયણ. હા, તુલસીદાસજીનું રામાયણ માન્ય થયું. અહીંયાથી પછી તુલસીદાસજી અને વિદ્વાનો વચ્ચે તકરારો ચાલુ થઈ. એક વિદ્વાનોએ તુલસીદાસજીના પાસે 2 ચોરને મોકલા કે જાઓ રામાયણ ચોરી આવો. હા, રામાયણ ચોરી જ લો. એ વખતે તો કઈ બીજું કઈ થાય નહીં, મૂળ ગ્રંથ્યું એટલે વાર્તા પૂરી. ચોર 2 રામાયણ ચોરવા આવ્યા. સાંભળજો આ વાતને, તુલસીદાસજી કેટલા રામ ભક્ત હશે. ચોર રામાયણ ચોરવા આવ્યા, તુલસીદાસજી સુતા હતા. ચોર જ્યાં રામાયણ ચોરવા આવ્યા એ વખતે ભગવાન રામને લક્ષ્મણજીને કીધું કે આપણું ચરિત્ર લખી રહ્યો છે, આપણો ભક્ત લખ્યું છે અને આપણો પ્રચાર કરવા જઈ રહ્યો છે. આનો મૂળ ગ્રંથ ચોરાઈ જશે તો જગતને કઈ ભેટ નહીં મળે. તુલસીદાસજી સુતા છે, ચોર ચોરી કરવા આવ્યા અને ભગવાન રામ લક્ષ્મણ રાજકુમારનો વેશ લઈ અને ઝૂંપડી ફરતા ફરવા માંડ્યા. રામાયણ ચોરાવું ન જોઈએ, રામાયણ ચોરાવું ન જોઈએ. અને ચોર એમને જોઈને બેહી રહ્યા. સવાર પડી ગયું, ચોર વયા ગયા. પણ સવાર પડ્યું તો ચોર 2 આંધળા થઈ ગયા. તુલસીદાસજી મહારાજ કે તમે કોણ છો? ચોરે વાત કરી કે અમે આંધળા થયા, અમને કર્મની સજા મળી ગઈ, અમે તમારું રામાયણ ચોરવા આવ્યા હતા, પણ 2 રાજકુમારો આંટા મારતા હતા એટલે અમે ચોરી ન શીખા, અમે સાચું બોલીએ છીએ. રાજકુમાર આંટા મારતા હતા એ સાંભળ્યું. તુલસીદાસજીને ખ્યાલ આવી ગયો કે રાજકુમાર કોઈ ન હોય, મારો રાઘવ રામ જ હોય, કે સદૈવ મારું રક્ષણ કરે છે. એ વખતે તુલસીદાસજીએ ચોરને અંદર બોલાયા, બેસો, આસન આપ્યું. તુલસીદાસજી ચોરના પગ ધોઈને પાણી પીવા માંડ્યા. ચોરે કીધું અમે તો પાપી છીએ, અમારા પગ ધોઈને પાણી પીવાનું હોય? તુલસીદાસજી કે મારા કરતા પુણ્યશાળી છો તમે મારા કરતા? કે કાં? તુલસીદાસજીએ કીધું મને દર્શન થયા નથી, તમને થયા, મારા કરતા તમે ભાગ્યશાળી છો. એક આ ઘટના છે. એક ઘટના એવી છે કે અકબર બાદશાહ ને કોઈએ કીધું કે આ રીતનો એક રામજીનો ભગત છે, રામાયણના બધા સૂત્રો લખે છે, લોકો એને મળવા જાય છે. ખોટી કાન ભંભેણી કરી.
એટલે અકબર બાદશાહે તુલસીદાસજીને જેલમાં પૂરી દીધા. ત્યારે તુલસીદાસજીએ જેલમાં ભગવાન રામનું સ્મરણ કર્યું. આ રામચંદ્ર કૃપાલુ ભજમાં હરન ભય ભય દારુણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ કંદર્પ અગણિત અમિત સબિનવ નીલ નીરજ સુંદરમ પટપીતમાન તડિત રુચિ શુચિ નવ વિજન સુતાવ. જો દીકરીઓ જે બેઠા છો એમને કહું છું કે એવું કહેવાય છે કે સગાઈ થતા પહેલા આ દેશની દીકરીને બે વસ્તુ તો આવડતી જ હોવી જોઈએ. એક આ રામની સ્તુતિ, રામચંદ્ર કૃપાલ ભજમન હરણ ભય આ સ્તુતિ આવડતી હોવી જોઈએ અને હનુમાન ચાલીસા આવડતા હોવા જોઈએ. હનુમાન ચાલીસા દીકરીને મોઢે હોય અને સ્તુતિ આવડતી હોય એ દીકરીનું શાસ્ત્રીમાં પણ રામ રખોપું કરે છે એમ આ દેશના સંતો કહે છે. રક્ષણ થાય છે. આ ખાસ મારી બહેનો દીકરીઓ આ શીખજો. હલો. જય જય રામ કથા, જય શ્રી રામ કથા, જય જય રામ કથા, જય શ્રી રામ કથા. ઓ જય જય રામ કથા, જય શ્રી રામ કથા, જય જય રામ કથા, જય શ્રી રામ કથા. इसे श्रवण कर मिट जाते हैं, इसे सवर कर मिट जाते हैं, इसे श्रवण कर मिट जाते हैं, इसे सवर कर मिट जाते हैं. जन्मो जन्म की व्यथा हो. जय श्री राम कथा, जय श्री राम कथा, जय जय राम कथा, जय श्री राम कथा, जय जय राम कथा. जय श्री राम कथा. તો આ રીતે મારું એ કહેવાનું છે કુંવારી દીકરીને સગાઈ થાય એ પહેલા આ રામચંદ્ર કૃપાલ ભજમન એ સ્તુતિ આવડી જવી જોઈએ. હનુમાન ચાલીસા મોઢે આવડતા હોવા જોઈએ. એ રખોપો એનો રામ કરે છે એમ આપણા સંતો કહે છે. બરાબર. આ મગજમાં રાખવાનું હો દીકરીઓ બહેનો. આ શીખ. જો કે તમને બધાને ફાવે જ છે પણ છતાં પણ ન આવડતા હોય તો આ મોઢે કરજો, ઘડીકમાં તમને ફાવી જશે. આ એક છોકરીને જોવા આવ્યા ને, જોવા તે પછી જોવા વાળાએ પૂછ્યું તમારી દીકરીને શું આવડે છે? એટલે છોકરી કે મને રામાયણે આવડે છે ને મહાભારતે આવડે છે, બે મેં વાંચેલું છે. એટલે જોવા આવ્યા તેમને કીધું કે બેટા રામાયણની થોડીક વાત કર. એટલે છોકરી આ સ્તુતિ ગાઈ એટલે ખુશ થઈ ગયા જોવાવાળા કે ના છોકરી છે સંસ્કારી. પછી બીજા ભાઈએ કીધું કે બેટા અમે તને જોવા આવ્યા છીએ, તે રામાયણની વાત કરી મજા આવી, મહાભારતની એકાદી વાત કર. એ કે તમારા ઘરે આવીને કરી રોજ મહાભારત આપ લઈ તો જાઓ એક વખત. અહીં કહેવાનો આશ્રય કે તુલસીદાસજી મહારાજને જેલમાં પૂર્યા, ભગવાન રામને તુલસીદાસજી યાદ કર્યા. યાદ કરતાની સાથે એવું થયું કે એટલા બધા વાંદરા આયા અકબરના દરબારમાં કે રાણીવાસમાં કપડા બધા ફાડી નાખ્યા, ખૂબ બધા મૂંઝાણા. અને પછી કોઈ એના મૌલવીએ કીધું કે રામનો ભગત છે એટલે તમે એને હેરાન કરો છો, એટલે રામ તો ન આયા પણ રામનું સૈન્ય આવી ગયું છે, તું આને છોડી મૂક નકર દિલ્હીને બરબાદ કરી નાખશે. હા, એક ઘટના આ છે. આ રીતે તુલસીદાસજી મહારાજ રામ દર્શન કરવા માટે તલછે છે, વલખા મારે છે. એકવાર તુલસીદાસજી મહારાજ જંગલમાં રહેતા હતા. રોજ દિશાએ જાય એટલે પાણી વધે એક ઝાડમાં નાખે. એ ઝાડમાં એક પ્રેત રહેતો હતો. રોજ એ પાણી એમાં નાખે એટલે એકવાર સંતોનું આપેલું પાણી પી પી અને જે પ્રેત હતો એ પ્રેતમાં એની સદગતિ થઈ, મુક્તિ થઈ. પ્રેત તુલસીદાસજીને કહે છે માંગો તમારે શું જોઈએ છે? એ વખતે તુલસીદાસજી મહારાજ કહે છે કે મારા જીવનમાં બધું છે, મારે એક જ વસ્તુની જરૂર છે
અને એ છે રામ દર્શન. બસ મને રામ દર્શન થઈ જાય, મારે બીજું કાંઈ જોતું નથી. તારે પેલા પ્રેતે કીધું કે હું તો ભૂત છું, પ્રેત છું, તમે ચિત્રકૂટ જાઓ. ભગવાન રામ અને લક્ષ્મણ ચિત્રકૂટ નો જે સાંજનો સમય હોય તારે રાજકુમારનો વેશ લઈ અને તુલસીદાસજીને પેલું ભૂત કે એ આવે છે એ વખતે તમે ઓળખી લેજો. તુલસીદાસજી મહારાજ ચિત્રકૂટ ગયા, હજારો માણસોની ભીડ છે. તુલસીદાસજી મહારાજ ચંદન ઘસે છે. પ્રેત કીધું એ પ્રમાણે રામ લક્ષ્મણ બંને ભાઈ આવે છે. કથા એવી છે કે તુલસીદાસનું ઘસેલું ચંદન રામ લક્ષ્મણ બે ભાઈ ચંદન લગાવે છે. તુલસીદાસજી મહારાજ રામ કે લક્ષ્મણને ઓળખી શકતા નથી, પણ કથા એવું કહે છે કે સામે ઝાડ હતું, એ ઝાડ ઉપર પોપટ હતો. એ પોપટ નતો, ખુદ હનુમાનજી મહારાજ પોપટ બનીને બેઠા હતા. અને તુલસીદાસજી મહારાજને હનુમાનજી સંકેત કરે છે, એનો સમજાવે છે કે આ ચંદન કરીને જાય છે એ જ પોતે રામ લક્ષ્મણ છે. અને આ દુઓ જે હનુમાનજી બોલ્યા પોપટના રૂપમાં, આ બધાને આવડતો હશે. આ દુઓ એ વખતે બોલાયો છે. કયો? चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर, सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, उमापति महादेव की जय, गजानंद गणपति की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय. तुलसीदास जी यादव बोला कि चित्रकूट के घाट पे भाई संतन की भीड़, तुलसीदास चंदन घसे तिलक करे रघुवीर. તમે ચંદન ઘસતા રહી ગયા, રામજી તિલક કરીને વયા ગયા. અને હવે તુલસીદાસજીને દ્રષ્ટિ મેળી રામ લક્ષ્મણના પગ પકડીને કીધું, હે પ્રભુ મને સાથે લઈ જાઓ. જાવું કહા તજી ચરણ તિહારે, જાવું કહા तजी चरण तिहारे, जाऊं कहाँ तजी चरण तिहारे, जाओ कहाँ तजी चरण तिहारे, जाऊं कहाँ तजी चरण तिहारे. હે મારા નાથ, તારા ચરણ છોડીને હવે ક્યાં જાઉં, મને સમાવી લો. એ વખતે રામજીએ આદેશ કર્યો કે હનુમાનજીને મળો. હનુમાનજી કહે એમ કરો. રામજીએ વિદાય લીધી, તુલસીદાસજીને આશીર્વાદ આપ્યા. અને હવે હનુમાનજી મહારાજ અને તુલસીદાસજીની મુલાકાત થઈ. અને હનુમાનજી મહારાજે કીધું કે તમે રામાયણ લખો. અને હવે તુલસીદાસજી મહારાજે રામાયણ લખવાની શરૂઆત કરી. અને એવું છે કે તુલસીદાસજી મહારાજ લખતા જાય, લખતા લખતા ભાવેશમાં આવી જાય, હાથમાંથી પેન કલમ પડી જાય, તુલસીદાસજી મહારાજ બેભાન થઈ જાય, તો ખુદ હનુમાનજી કલમ ઉપાડતા અને આગળનું હનુમાનજી લખતા. એટલે આ રામાયણ આપણને બધાને ખબર છે કે રામકથા હનુમાનજીને પ્રિય છે. શું કામ? હનુમાનજી રામના દૂત છે એટલું જ નહીં, હનુમાનજીની પ્રેરણાથી તુલસીદાસજી રામાયણ લખ્યું છે, હનુમાનજીની હાજરીમાં લખ્યું છે. એટલે હનુમાનજી રામકથા ગમે ત્યાં હોય, કોઈ ને કોઈ રૂપે હનુમાનજી આવે જ છે. એ પરફેક્ટ છે. તમે વિચાર કરો, તમે મંડપની કથા વિચારી હતી? નહોતી વિચારી. રસોડાઓ વિચાર્યું હતું? નહોતું વિચાર્યું. આ બધું કોણ કરે? હનુમાનજીને બહુ વાલી છે આ કથા. તમે કથા કરો, આનંદ લો, એથી જાજો. હનુમાનજીને જ્યાં રામકથા થતી હોય ત્યાં હનુમાનજીને હવે આશીર્વાદ હોય કે મારા રામની કથા મોરી થવી જોઈએ નહીં. હા, એટલે હનુમાનજી બધાને પ્રેરણા કરે. હા, અને બધી વ્યવસ્થા થવા માંડે. તો અહીં કહેવાનો આશ્રય કે એ રીતે રામચરિતમાનસ આખું લખાયું. અને રામચરિતમાનસ હમણાં મેં કીધું એમ કે ચૈતર મહિનો માગસર સુદ વસંત પાંચમના દિવસે રામાયણ પૂરું થયું.
અને તુલસીદાસજીએ રામાયણ સિવાયના બીજા 11 પુસ્તક લખ્યા. રામાયણ તો લખ્યું, બીજા 11 પુસ્તક લખ્યા. કુલ મળીને 12 પુસ્તક તુલસીદાસજી મહારાજના. એમાં ક્રમશ નામ છે રામચરિતમાનસ, વિનય પત્રિકા, ગીતાવલી, દોહરાવલી, કવિતાવલી, આ બધા તુલસીદાસજીના પુસ્તક છે. કૃષ્ણ ગીતાવલી, જાનકી મંગલમ, પાર્વતી મંગલમ, રામલલા નસુ, રામાજ્ઞા પ્રશ્ન, 12 રામાયણ, વૈરાગ્ય સંપ્રદિની, આવા કુલ તુલસીદાસજીના રામાયણ સિવાયના 11 પુસ્તક છે. એટલે કુલ મળી તુલસીદાસજીએ 12 પુસ્તકની આ જગતને ભેટ આપી. અને તુલસીદાસજી મહારાજ 127 વર્ષ જીવા. તુલસીદાસજી મહારાજ 127 વર્ષ જીવા અને 127 વર્ષનું પૂરું આયુષ્ય ભોગવી અને વિક્રમ સંવત 1680 શ્રાવણ સુદ 7મના દિવસે તુલસીદાસજીનું દેહાંત થયું. હરે રામ 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 હરે હરે, 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 હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે. તો આ રીતનું રામાયણ લખાયું. અને હવે રામાયણની શરૂઆત થાય છે. રામાયણમાં 7 કાંડ છે. પહેલો કાંડ છે બાલકાંડ, બીજો અયોધ્યા કાંડ, ત્રીજો કાંડ છે અરણ્યકાંડ, ચોથો કાંડ છે કિષ્કિંધા કાંડ, પાંચમો કાંડ છે સુંદરકાંડ, છઠ્ઠો કાંડ છે લંકા કાંડ અને 7મો કાંડ છે ઉત્તરકાંડ. માં 6 કાંડની કથા થાય છે. પહેલો કાંડ બાલકાંડ. રામાયણના બાલકાંડમાં રામાયણ લખતા પહેલા તુલસીદાસજી મહારાજે બાલકાંડમાં 7 મંત્રો લખ્યા. એમાંનો પહેલો મંત્ર વર્ણાનામર્થ સંગાના રસાના છંદસામપી મંગલાના ચ કરતારો વંદે વાણી વિનાયક. આ રામાયણના 7 મંત્રો છે. એમાંનો પહેલો મંત્ર આ છે. હવે પ્રશ્ન એ થાય કે રામાયણ લખતા પહેલા તુલસીદાસજીએ 7 મંત્રો કેમ લખ્યા? 8 નહીં, 6 નહીં, 7 કેમ? એના અર્થો કર્યા સંતોએ કે રામાયણ લખતા પહેલા તુલસીદાસજીએ 7 મંત્રો એટલા માટે લખ્યા કે અઠવાડિયાના 7 વાર છે, તો 7માંથી કોઈ પણ વારે આ કથા થઈ શકે એટલા માટે રામાયણ લખતા પહેલા 7 મંત્રો લખ્યા. એક અર્થ એવો પણ છે કે આપણા જે સૂર છે સારેગામા પદની સપા, એ પણ 7 સૂર છે. તો 7માંથી કોઈ પણ સૂરમાં આ કથા ગઈ શકાય એટલા માટે રામાયણ લખતા પહેલા 7 મંત્રો લખ્યા. બીજું, ભગવાનના જે 24 અવતારો છે એમાંનો ભગવાન રામનો અવતાર એ 7મો અવતાર છે. ભગવાન કૃષ્ણનો અવતાર 8મો અવતાર છે. એટલે 7મા અવતાર વાળા પરમાત્માની કથા મારે લખવી છે એટલા માટે એમને 7 મંત્રો લખ્યા રામાયણ લખતા પહેલા. એક અર્થ આવો છે. બીજું કે તુલસીદાસજીને વિશ્વાસ હતો કે મારા ઉપર હનુમાનજીના આશીર્વાદ છે એટલે આ કથા હું લખીશ એટલે કેવલ ભારત નહીં પણ 7 સમુદ્ર પાર રામકથા એવું થાય છે. એટલા માટે તુલસીદાસજીએ 7 મંત્રો લખ્યા. આવી પણ ગણના થાય છે. અને પહેલો શબ્દ છે વંદે વાણી વિનાયકો. આ મંત્ર પહેલો રામાયણનો. રામાયણમાં મંત્રો બહુ ઓછા છે, સંસ્કૃત બહુ નથી. આ વંદે વાણી વિનાયકો એટલે રસ્સુ. એક શબ્દમાં તુલસીદાસજી મહારાજે રામાયણ લખતા પહેલા ભગવાન ગણપતિ અને સરસ્વતી બેયની ભેગી વંદના કરી. વંદે વાણી, વાણી કહેતા સરસ્વતી, વિનાયક એટલે ગણપતિ.
રામાયણ લખતા પહેલા ગણપતિ અને સરસ્વતી બેયને ભેગા વંદન કર્યા. શું કામ? બહુ સમજા જેવો અર્થ છે આનો. તુલસીદાસજી મહારાજે ગણપતિ અને સરસ્વતી બેયના ભેગા વંદન એટલા માટે કર્યા કે બેયની જરૂર પડે. તમારામાં ગમે એટલું જ્ઞાન હોય, વાણી ના હોય તો આપણે જ્ઞાન પીરસી ન શકીએ. અને ગમે એવી વાણી હોય સારી ધારદાર, જ્ઞાન ના હોય તો મગમાં ધોકો મારે ને. શું કહો તમે એને? બોલીને બગાડે એમાં. એટલે જ્ઞાન અને વાણી બે ભેગું હોય તો જ બરોબર ચાલે. નકરું જ્ઞાન પણ નકામું, નકરી વાણી પણ નકામી. હા, તો અહીં એટલા માટે એમને બે માંગ્યું, વાણી જ્ઞાન. આપણે રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીના ગુરુ એટલા બધા જ્ઞાની પુરુષ હતા, પણ વાણી નહોતી એમની આગળ, પીરસી શકતા નહોતા. વિવેકાનંદ આગળ બે હતું એટલે જગ પ્રસિદ્ધ થયું આપણું. તો વાણી અને જ્ઞાન બે હોવું જોઈએ. એટલા માટે તુલસીદાસજી મહારાજે રામાયણ લખતા પહેલા ગણપતિ અને સરસ્વતી બેને એ પગે લાગ્યા, બેના આશીર્વાદ લીધા. અને હવે એક આપણે જે શ્લોક બોલીએ છીએ એ શ્લોકનો એ થોડો તાત્વિક અર્થ બતાવ્યો છે. આ શ્લોક બધાને ફાવતો હશે. મુકમ કરોતિ વાચાલમ પંગો લંઘેતે ગિરિમ યત કૃપાતહમ વંદે પરમાનંદમ માધવમ. આ ગુજરાતી શાળામાં શ્લોક આવતો પ્રાર્થનામાં. આનો અર્થ શું થાય? મુકમ કરોતિ વાચાલમ પંગુ લંઘે તે ગિરિમ યત કૃપાતહમ વંદે પરમાનંદમ માધવમ. મુકમ કરોતિ વાચાલમ એટલે કે હે ભગવાન, મુકમ એટલે મૂંગો. મૂંગો માણસ બોલવા લાગે, મુકમ કરોતિ વાચાલમ. મૂંગા માણસને વાણી આવી જાય. પંગુ લંઘે તે ગિરિમ, પંગુ કહેતા પાંગડો માણસ, વિકલાંગ માણસ. લંઘે તે ગિરિમ, ગિરી એટલે પર્વત. પગ વગરનો માણસ તારી કૃપા થાય તો એ પર્વતો ચડી જાય. આ બહુ આ શ્લોકને સમજો. મુકમ કરોતિ વાચાલમ, હે મારા નાથ, મૂંગો માણસ બોલવા લાગે, લંગડો મારા પહાડ ચડી જાય, યત કૃપાતહમ વંદે, તમારી કૃપા થાય તો આ બધું શક્ય બને. આ અર્થ આવો થાય. પણ તુલસીદાસજી મહારાજ આનો અર્થ જુદો કર્યો છે. હે મારા નાથ, મુકમ કરોતિ વાચાલમ એટલે કે બધું બોલતો હોય પણ તારું નામ લેવાનું થાય તા મૂંગો થઈ જાય. મુકમ કરોતિ વાચાલમ. પંગુ લંઘે તે ગિરિમ, આમ આખા ગામમાં આટા મારતો હોય પણ તારી કથામાં જવાનું થાય ના ટાંટિયા દુખે, સેવા કરવાનું થાય ટાંગા દુખે. એટલે તુલસીદાસજી મહારાજ કે હે મારા નાથ, આવા મૂંગાને તમારા નામ લેતા કરો અને આવા લંગડાને સેવાના કામ કરતા કરો. પંગુ લંઘે તે ગિરિમ યત કૃપાતહમ વંદે પરમાનંદમ માધવમ. તમારી એવી કૃપા વરસાવો કે જે કોઈ દી નામ ન લેતો હોય એ કથામાં તમારું નામ લેવા માંડે, જે કોઈ દી સેવા ન કરતો હોય એ કથામાં હાથે હાથે સેવા કરવા માંડે, જે કોઈ દી દાન ન કરતો હોય એ કથામાં રૂપિયાનો મેહ ભરાવી દે. હે મારા નાથ, આવી કૃપા ઉતારો. આવું રામાયણ લખતા પહેલા કીધું. અને અઘરામાં ગુરુ જો સેવા, રામાયણમાં સેવા ધર્મને કઠોર કીધો છે. પૈસા આપવા એ કઠોર નથી, સેવા કરવી એ કઠોર છે. અઘરામઘરી સેવા છે. આ મુંબઈનો મારો નાતો ઈ જ છે કે આ લોકો સેવા કરે છે. તમારી જાણકારી માટે મુંબઈ આ કરશન કાકા અને રતિલાલભાઈ બેઠા છે, એના સાક્ષી છે. આ મણિભાઈ જે રહ્યા એ શ્રાવણ મહિનાની કથામાં અમારી કથાની 400 પત્રિકા પગે ચાલીને દેવા જાય છે. ફૂલ ચુમાવું હોય પગે ચાલીને. 400 ઘરે ફરવું એટલે એ મુંબઈના ટ્રાફિકમાં પાછું હાલીને, રિક્ષા નથી કરી કોઈ દી. એટલે એ આપણને પ્રેમ થાય કે આ માણસને અમે સાધુ તો બીજું શું આપી શકીએ. આવી કથા કરી દઈએ એટલે અમારા માના આશીર્વાદ મળે અને આવી સેવા કરતા હોય એના ઋણમાંથી મુક્ત થઈએ. બીજું શું? અઘરું છે. સેવા જ અઘરી છે. આ બાકી બધું થાય. સલાહ આપવી સહેલી છે, સેવા અઘરી છે. અહીં તુલસીદાસજી મહારાજ હવે રામાયણને આગળ લઈ જાય છે
અહીં ગુરુની વંદના તુલસીદાસજી મહારાજ લે છે. આપણે ગુરુની વંદના રામાયણ લખતા પહેલા વંદના થોડી પૂરી થાય પછી ચોલી પહેરવો, બરાબર? એટલે એક ક્રમ એક પૂરો થઈ જાય. વંદના તુલસીદાસજી મહારાજે રામાયણ લખતા પહેલા બધાને વંદન કર્યા. હવે સૌ પહેલા તુલસીદાસજી વંદન કરે છે પોતાના ગુરુને. નરાનંદ નામના મહાત્મા અહીંથી રામાયણ ચાલુ કરી દો. પેલા વંદન ગુરુને કર્યા છે. આમ ગુરુની વંદના આ રામાયણની પહેલી ચોપાઈ. અહીંથી ચોપાઈઓ ચાલુ થાય છે. આ બંધ ગુરુ પદ પદુમ પરાગા શ્રી રામ જય રામ જય જય રામ. હે બંધ ગુરુ પદ પદુમ પરાગા શ્રી રામ જય રામ જય જય રામ. હે શુચિ સુવાસ રસ અનુરાગ શ્રી રામ જય રામ જય જય રામ. તુલસીદાસજી મહારાજ રામાયણની ચોપાઈ લખવાની શરૂઆત કરે છે. બંધ ગુરુપદ પદુમ પરાગા. હે મારા ગુરુ, હું તમારા પગની સેવા કરું છું. મને એવા આશીર્વાદ આપો કે હું રામાયણ ગાઈ શકું, રામાયણ લખી શકું. શું કામ ગુરુના આશીર્વાદ લેવાનું કારણ શું? તો બીજી ચોપાઈમાં તુલસીદાસજી પગે પડ્યા. શું કામ પગે પડ્યા? આપણે ગામમાં મંદિર હોય તો મંદિરે પગે લાગવા જઈએ. પગોથિયાને આપણે પગે લાગીએ છીએ. પગોથિયા કાંઈ ભગવાન નથી હોતા. આપણે બધાય પગે લાગીએ છીએ ને પગોથિયાને. શું કામ પગે લાગીએ છીએ? કે આ તમારું ગામ છે. એમાં એકાદ બે વ્યક્તિ તો દરેક ગામમાં એવા હોય કે સંસારમાં રહેવા છતાં સંત હોય. એને કોઈનું ખરાબ ન કર્યું હોય, એવું પવિત્ર જીવન જીવતા હોય. ભલે સંસારી હોય પણ સંન્યાસીને શોભે એવું જીવન જીવતા હોય. એટલે એ માણસો એ ગામનું જે મંદિર હોય ત્યાં દર્શન કરવા એવા સાધુ પુરુષો ગયા હોય. એટલે પગોથિયા ઉપર એના પગની રજ પડી હોય. એટલે આપણે પગોથી એટલે પગે લાગીએ છીએ કે એ રજ જો આપણને મળી જાય તો દ્રષ્ટિ સુધરી જાય.